જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયું છીએ ધોળા, જ્યાં મેરડીમાનું પાટાવાળા મેરડીમાનું મંદિર છે. આપ જતા દાદા છે, તમારું નામ શું? ધીરુભાઈ રનુભાઈ કાબેચા. આપણે એનો ઇતિહાસ જાણીશું અને મેરડીમાના દર્શન કરીશું. આ રીતનું મેરડીમાનું આખું મંદિર છે. આ રીતનું આખું મંદિર છે પાટાવાળા મેરડીમાં. જય મેરડીમાં. આ મેરડીમાની મૂર્તિ છે. અહીંયા ભરવાડ ધોળા ગામના બકરા સારવા ગયા હતા નવસારી. તો અહીંયા માનતા કરીને ગયા કે અમારું બકરું કે ગાય ઓછી ન થાય દો તો માતાને 5 નાળીઓનો તોરણ માનશે. તે વચમાં એ લોકોને ડફેર મેળ્યા ને આ ભાઈ ચીપી ગયા. એટલે બીજા ભાઈઓ હતા એને કીધું કે આપણે આ રાતની જોખમ છે એટલે થોડા પથ્થર લઈ દઈશું. એટલે એ લોકો ગાડી લઈને આવ્યા. 10 જણા આવ્યા પણ આ 4 જણા હતા પણ એ બધાને ભગાડ્યા. આ મેરડીમાંનું કામ છે. અને દાદા પછી અહીંયા તમે માનતાજી કેન્સર કરી માનતા મટી જાય છે. કેન્સર એક બેન ને થયું હતું બોરડીના ધોળા પરના. એને નાળિયેર માર્યું હતું, એને કેન્સર મટી ગયું. આપને ખબર નથી પણ એ સીધા બેને આ બેન નાળિયેર લાવતી હતી, એને કેન્સર મટી ગયું. આ રીતના મેરડીમાનો પરચો છે. હા, આ રીતે પશુ છે ને બાળકને ન હોય એને બાળક આપે. કોઈ માણસ અહીંયા બાળકની કોઈ માનતા કરે તો એ પણ માં કામ કરે છે. હા, એવું કેવું. બરોબર. આ છે પાટક વાળા મેરડીમાનો ઇતિહાસ. હા, એવો ઇતિહાસ છે ને રેલવે ચોપડે બેઠેલા હતા.